આજે પણ રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના 8 જિલ્લામાં ભારે વરસાદ પડશે। અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો સુરત, ભરૂચ, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદ થશે। ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરામાં પણ વરસાદનો વર્તારો। તો છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી જિલ્લાને પણ વરસાદ ધમરોળશે। રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની વકી, જેમાં ગીર સોમનાથ, બોટાદ, બનાસકાંઠા, પાટણમાં પણ વરસાદ પડશે। સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડામાં પણ વરસાદ વરસશે। અમદાવાદ, જામનગર અને પોરબંદર જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં મેઘમલ્હાર જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં રાજ્યના હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આજનો દિવસ અમદાવાદ શહેર માટે ભારે દિવસ કહી શકાય। સાથે જ વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 26 જિલ્લાના 142 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો આગામી 6 કલાક અમદાવાદ શહેર માટે ખૂબ ભારે છે। ભારે પવન સાથે ગાજવીજ સાથે અમદાવાદ શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તમે જે રીતના હાલના દ્રશ્યો જોઈ રહ્યા છો, સવારના 7 વાગ્યાથી અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। ધુમ્મસભર્યું વાતાવરણ અમદાવાદ શહેરમાં છવાયું છે અને આગામી હજુ 4 થી 6 કલાક અમદાવાદ શહેર માટે ભારે છે। ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જશે। વાત કરવામાં આવે તો આગામી 6 કલાક માટે રાજ્યના હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરને એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવ્યું છે। ત્યારે ગમે ત્યારે અમદાવાદ શહેરમાં ભારેથી ભારે અતિભારે ભારે પવન સાથે વરસાદ આવી શકશે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો અરવલ્લી જિલ્લાના મોતીપુરામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદથી મોતીપુરામાં ખેતરો પણ બેટમાં ફેરવાયા। પાણી ભરાયેલા ખેતરોના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। મોતીપુરામાં 2 કલાકમાં ધમાકેદાર 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો અરવલ્લીની વાત કરીએ, અરવલ્લીમાં ભારે વરસાદ વરસ્યો છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જ્યાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। મોતીપુરામાં 2 કલાકની અંદર 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેમાં ભારે વરસાદથી ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અરવલ્લીના મોતીપુરામાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જ્યાં જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે પાણી થઈ ગયું છે। મહીસાગર જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લુણાવાડાના વિવિધ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, જ્યાં દસકોઈ દરવાજા, આસ્થાના બજારમાં પણ પાણી ભરાયા છે। માંડવી બજાર, બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા। તો પહેલા વરસાદમાં જ પાણી ભરાઈ જતા પાલિકાની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે। તો મહીસાગર જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લુણાવાડાના વિવિધ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। દરકોલી દરવાજા, અસ્થાના બજારમાં પણ પાણી ભરાઈ ગયા છે। માંડવી બજાર, બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે। મહીસાગર જિલ્લામાં સમી સાંજથી જ મુશળધાર વરસાદ વરસવાનું શરૂ થયું છે, જેને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે જેની અંદર ઘૂંટણસમા પાણી ભરાયા છે। આ દ્રશ્ય છે લુણાવાડાના દરકોલી વિસ્તાર ખાતેના, કે જે રીતે સમી સાંજથી જ 1 જ કલાકમાં 4 ઇંચથી જે વધુ વરસાદ વરસ્યો હતો, જેને લઈને જે આ દરકોલી વિસ્તાર છે, અસ્તાના બજાર છે, માંડવી બજાર સહિતના જે નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર જે ઘૂંટણસમા પાણી ભરાયા છે। કહી શકાય કે વાહન ચાલકોને પારાવાર પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ અહીંયા જે મુશળધાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે રીતે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને મહીસાગર જિલ્લામાં જે રીતે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના અનુસંધાને હાલ જે રીતે નીચાણવાળા વિસ્તારો સહિતના જે કેટલાક વિસ્તારો છે તેની અંદર જે ઘૂંટણસમા પાણી ભરાયા છે। વાહન ચાલકો સહિત અહીંયા જે રાહદારીઓ છે તેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જે ખેડૂતો છે તેમાં પણ એક આનંદની લહેર ઉઠવા પામી છે। વિશાલ પારેખ, વીટીવી ન્યૂઝ, મહીસાગર।
મહીસાગર જિલ્લાની પાનમ નદીમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક થઈ છે. નદી પર બનાવેલા ચેકડેમમાં પણ પાણી ભરાયા. જ્યાં આસપાસના વિસ્તારોને પણ સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. નદી નાળામાં નવા નીર આવતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં સમી સાતથી જ ભારે વરસાદને લઈને અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. ત્યારે ભારે વરસાદને લઈને મહીસાગર જિલ્લામાંથી પસાર થતી પાનમ નદી છે તે બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસ્યો હતો જેના પગલે હાલ જે આ પાનમ નદીના દ્રશ્ય છે, પાનમ નદી જે છે તેમાં નવા નીરની આવક થઈ છે. પાનમ નદી બંને કાંઠે હાલ વહી રહી છે. ખેડૂતોમાં પણ નવા નીરની આવક થતા ખુશીનો આનંદ, ખુશી જોવા મળી રહી છે. જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના પગલે ખેડૂતોમાં પણ વાવણીને લઈને એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં ધોધમાર વરસાદ હાલ વરસી રહ્યો છે. વિશાલ પારેખ, વીટીવી ન્યૂઝ, મહીસાગર. તો ભરૂચ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નેત્રંગ અંકલેશ્વર માર્ગ પર પાણી જ પાણી દેખાયા છે. પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. તો નેત્રંગ અંકલેશ્વર માર્ગ પર પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભરૂચમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તે પણ પાણી ભરાઈ ગયા છે અને હાલ જળબંબાકારની સ્થિતિ હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. જ્યાં સ્થાનિક લોકો સાથે વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. નેત્રંગ અંકલેશ્વર માર્ગ પર પણ પાણી ફરી વળ્યા હતા. વરસાદી પાણી ફરી વળતા અનેક સ્થાનિક લોકોને સાથે વાહન ચાલકો પણ હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે. દાહોદ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં દાહોદના ફતેપુરામાં મેઘો મહેરબાન થયા હતા. ફતેપુરા સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે. રૂખડી, કંબોઈ, ડુંગર સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો. ફતેપુરામાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. તો સુરતમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે પોલીસ જવાનો ગ્રાઉન્ડ પર છે. જેમાં નીચાણવાળા વિસ્તારમાં લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. સુરત પોલીસે કંટ્રોલ રૂમથી શહેરના તમામ વિસ્તારો પર બાજ નજર રાખી રહ્યા છે. પોલીસ દ્વારા બંધ રસ્તાને લઈને સતત અપડેટ પણ અપાશે. વરસાદમાં ફસાયેલા લોકોને પોલીસનો સંપર્ક કરવા કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી છે. હજુ પણ ભારે વરસાદની આગાહીના પગલે સુરતનું પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. તો તમામ સમગ્ર જો શહેરમાં પોલીસના અધિકારીઓ અને જવાનોને સૂચના આપવામાં આવી હતી કે તમામ લોકો રોડ ઉપર રહેશે અને એવા વિસ્તારમાં લોકોને મદદ કરતા રહેશે. અને મને ખૂબ ગર્વ છે કે અમારા પોલીસના જવાનો અને અધિકારીઓ ખડે પગે રહીને જો લોકોને બચાવના કામગીરીમાં ટ્રેક્ટર મારફતે લઈ આવે, બહાર કાઢી બીજી ગાડીઓ મારફતે જો એના આપણે ખભામાં બેસાડી લઈ આવે અને આ પ્રકાર લોકોને બહાર જો કાઢ્યા જોઈએ અને ટ્રાફિક ના જાય ત્યાં એના માટે જો અમારા ટ્રાફિક કંટ્રોલ રૂમમાંથી જો સીસીટીવી કંટ્રોલ રૂમ છે ટ્રાફિક માટે અલાયદા બનાવવામાં આવેલા છે. અને અત્યારે અમે જોઈએ તો અમુક વિસ્તારોમાં હજુ પણ ખૂબ પાણી છે. ત્યાં વિસ્તારમાં આપણા કામગીરી ચાલુ છે. એના સિવાય બીજા વિસ્તારોની સ્થિતિ અત્યારે બરાબર છે. પરંતુ છેલ્લા આવનાર જો 3 દિવસ ઓર જો ભારે વરસાદના આગાહી છે જેને ધ્યાનમાં રાખી સમગ્ર જો ટ્રાફિક પોલીસ તંત્ર અને તમામ થાણાઓના પોલીસ તંત્ર એલર્ટ છે. તો સુરત જિલ્લામાં 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો. ઉચવાન ગામે ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા છે. સાર્વત્રિક વરસાદને લઈને ખેડૂતો પણ હાલ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. સંવાદદાતા નિર્મલ અમારી સાથે જોડાઈ ગયા છે. સુરતમાં સતત 2 દિવસથી ભારે વરસાદ, ખેડૂતો પણ હાલ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. નિર્મલ, ચોક્કસથી આરતી કે છેલ્લા 2 દિવસથી સુરત ગ્રામ્ય વિસ્તાર, સુરત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. તેના કારણે ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ થઈ હતી. આ વરસાદે આજરોજ વિરામ લીધો છે, પરંતુ સુરત જિલ્લાનું જે મિની ચેરાપુંજી ગણાય છે તે ઉમરપાડા ત્યાં સિઝનનો સૌથી વધુ વરસાદ વરસતો હોય છે. ત્યારે આજે વહેલી સવારથી જે ઉમરપાડામાં ભારે વરસાદ વરસી રહ્યો હતો તેના કારણે જે ખેતરો છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. ઉમરપાડા તાલુકાના ઉચવણ ગામ છે એ ઉચવણ ગામે પણ ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. પરંતુ હાલ જે ખેડૂતો હોય છે આ વરસાદ પર ખેતી કરતા હોય છે ત્યારે ભારે વરસાદ વરસતા ખેડૂતોમાં પણ
ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી આરતી. જી આભાર નિર્મલ, સમગ્ર માહિતી આપવા બદલ. તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે. ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની આવક થઈ, જેમાં ડેમમાં 11,688 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 315.82 ફૂટ છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે, તો ડેમમાંથી 800 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક થઈ છે, જેમાં ઉપરવાસમાં વરસાદથી ડેમમાં પાણીનું સ્તર પણ વધ્યું છે. ડેમમાં હાલ 1528 ક્યુસેક પાણીની આવક થઈ. ધરોઈ ડેમમાં હાલ 46.6% પાણીનો જથ્થો નોંધાયો, જેમાં ધરોઈ ડેમની સપાટી 605.24 ફૂટે પહોંચી છે. ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે. તો વલસાડમાં વરસાદથી ધોવાયેલા નેશનલ હાઈવે 48 પર કામગીરી શરૂ કરવામાં આવી છે. સાંસદ ધવલ પટેલ તાત્કાલિક ખાડા પુરાવવા કામ કરાવ્યું છે, જેમાં હાઈવે મેન્ટેનન્સ એજન્સી અને અધિકારીઓ સાથે સાંસદે મુલાકાત પણ કરી છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ભારે વરસાદમાં આ નેશનલ હાઈવે ધોવાયો હતો, તો હાઈવે પર ખાડાના સામ્રાજ્યને વાહન ચાલકોને અકસ્માતનો ભય હતો. તે દરમિયાન હવે કામગીરી શરૂ કરવામાં આવી છે. અતિ ભારે વરસાદના લીધે પૂરા નેશનલ હાઈવે 48 પર વિકટ પરિસ્થિતિ બની અને મને અને અમારા ધારાસભ્ય ભરતભાઈને સતત લોકો તરફથી રજૂઆત થઈ છે. અમે પોતે પણ આ રસ્તા પર જઈએ છીએ, એટલે અમને ખબર છે કે રસ્તા ખરાબ છે, એટલે તરત જ અમે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારી, ચાહે આપણા ગુજરાતના હેડ સુનિલ યાદવજી હોય, સંજય યાદવજી જે પીડી છે, એમને રજૂઆત કરીને આ રસ્તા જલ્દીથી જલ્દીનું નિરાકરણ થાય એના માટે પૂરો પ્રયાસ કરે, પણ સારું મટીરિયલ અહીંયા વાપરે એના માટે અમે પોતે સ્થળ પર જઈને નિરીક્ષણ કરીએ છીએ કે કેવું મટીરિયલ થાય છે, કેવી કામગીરી થાય છે, તાકી લોકોને કોઈ પણ જાતની અવગડતા ન પડે, એની સાથે ખાડા પણ પૂરાય અને પાણીનો નિકાલ પણ થાય એવો પ્રયાસ અમે બધા સહિયારો મળીને